મોબાઈલ અને લેપટોપના કારણે અંધાપો આવે એવી શક્યતા ખરી? મોબાઈલના લેપટોપ કારણે અંધાપો નહીં, પણ આંખમાં તકલીફો ચોક્કસ આવશે. બેતાલા નામનો જે રોગ છે એ બધા જ લોકોને થાય એવું કમ્પલસરી છે અને એ શું ચિંતાજનક છે? યસ, 100% એ બધાને આવશે, પણ એ નોર્મલ એજિંગ પ્રોસેસ છે, એમાં કોઈ જ ચિંતા કરવા જેવું નથી હોતું. બાળકો જે છે એમને ટીવી નજીકથી જોવાના કારણે નંબર વધી શકે આંખના? 100% બાળકોને ટીવી દૂરથી કે નજીકથી, મોબાઈલ દૂરથી કે નજીકથી જોવાથી નંબર આવી શકે છે. અને ચશ્મા ન પહેરીએ તો એના કારણે આંખના નંબર વધે, એ વાત સાચી? ના, એવું નથી હોતી, પણ એના કારણે નબળી ચોક્કસ થઈ શકે અગર તમે ના પહેરો તો. ડાયાબિટીસના કારણે અંધાપો આવી શકે એવી શક્યતા ખરી? હા, અમે ઘણીવાર જોયું છે કે ડાયાબિટીસના કારણે 100% વિઝન જતું રહે છે. યુવાન વ્યક્તિને કેટરેક્ટ એટલે કે મોતિયો ન આવે એવી જે માન્યતા છે એ સાચી છે? એ માન્યતા ખોટી છે. ઘણી બધી કારણો હોય છે જેના કારણે યુવાન વ્યક્તિને પણ મોતિયો આવતો હોય છે. ઘણા લોકો રોજ ઠંડા પાણીથી આંખોને ધોવાની સલાહ આપતા હોય છે, આ સલાહ સાચી છે? જરૂર હોય તો જ આંખોને ધોવાની, કારણ કે નોર્મલી આંખ પાણી એનું પોતાનું બનાવતી જ હોય છે. અને આંખોનું પોતાનું એક બ્લડ પ્રેશર હોય છે, એ માન્યતા સાચી છે? હા, આંખોનું પણ એક પોતાનું પ્રેશર હોય છે જેને અમે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કહીએ છીએ. આંખના નંબર ઘટાડવા માટેની જે લેસિક સર્જરી આવે છે એ જોખમી છે? એ સેફ છે અગર તમે ફિટ કેન્ડિડેટ હો એના માટે તો. આંખ માટે લેન્સ સારા કે પછી ચશ્મા સારા? મને પૂછો તો ચશ્મા. લેન્સ થોડા ઘણા જોખમી હોય એ વાત સાચી? હા, અગર તમે એને પ્રોપર કેર ના કરો, હાઇજીન મેન્ટેન ના કરો તો એના કારણે ઇન્ફેક્શન થતું હોય છે. એક માન્યતા છે કે ગાજર ખાવાથી આંખના નંબર ઓછા થાય, આ માન્યતા સાચી છે? મને પણ આંખનો નંબર છે, પણ મેં ગાજર ખાધા તો પણ એ પાછા નથી ગયા. ઘણા લોકો એવું માનતા હોય છે કે લોન પર ચાલવાથી પણ આંખના નંબર ઓછા થઈ જાય, આ વાત તો પછી સાચી? અમારી શું જરૂર? ઓકે, એટલે એ માન્યતા સાચી સાચી નથી. નથી. આંખમાં કાજલ, સુરમો કે એવી કોઈ વસ્તુ લગાવવાના કારણે નુકસાન થાય, એ વાત સાચી? હા, એના કારણે આંખમાં ઇન્ફેક્શન થાય, કીકી પર એની ચાંદીઓ પડે છે, આ બધું જ થતું હોય છે. આંખનો મેકઅપ પણ આંખ માટે નુકસાનકારક હોય છે? હા, સ્પેશિયલી તમે પેલા ગ્લિટરવાળા મેકઅપ વાપરો કે કોઈ બીજાનું મેકઅપ વાપરો તો પણ તમને આંખમાં ઇન્ફેક્શન થાય છે. ઘણા લોકો આંખનો રંગ બદલવા માટે લેન્સનો ઉપયોગ કરતા હોય છે, એ રીતે લેન્સનો ઉપયોગ કરવો જોઈએ? ઓકેઝનલી કરી શકો, પણ ડેલી વેર માટે નહીં.